શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આપણે એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયા છે. નવો બાયોડેટા લઈને આવી ગયો છું હું. જો નામ છે કવિતાબેન પટેલ, હારીજ ના રહેવાસી છે અને પટેલ સમાજમાંથી આવે છે. બેન બોલી શકતા નથી અને અત્યારે રહે છે ભાવનગરમાં, અને એક દીકરો છે અને એક દીકરી છે. અને બેન બોલી શકતા નથી અને પતિ બેન નહોતા બોલી શકતા અને 2-3 વાર ક્યાંક ઓફિસે લઈ ગયો હશે તો બધાએ મજાક બનાવ્યો છે. એથી બેન ભાઈએ છૂટાછેડા લીધેલ છે. બેન રોતા રહેતા હતા. બેનની મમ્મીનો ફોન આવેલો મીનાબેનનો, એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જોઈ લો, સામે તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું કવિતાબેન પટેલ નામ છે અને હારીજના રહેવાસી છે અને અત્યારે ભાવનગરમાં રહે છે. મિત્રો જોઈ લો, છૂટાછેડા લીધેલ છે. બેન ખાલી બોલી શકતા નથી, એના કારણે છૂટાછેડા થયા છે બેનના. મિત્રો આપણે ઘણીવાર કહીએ છીએ, જો એકવાર ગમશે તો લગ્ન થશે. એનો મતલબ એ હોય કે ગમે તો લગ્ન થાય, જબરજસ્તી લગ્ન ન થાય. આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં આપણો 500-1000 હતો, હવે આપણો 2000 રૂપિયા ચાર્જ થઈ ગયો છે. પહેલાં આપણે 500-1000માં લગ્ન કરાવવાની ગોઠવણી કરાવી દેતા હતા. પાત્રને ગમી જતું હતું પહેલાં, પણ અત્યારે કોઈ એવું થતું છે નહીં. અત્યારે આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં આપણો 1000 રૂપિયા હતો, હવે 2000 પહોંચી ગયો છે. એટલે કે તમને લગ્ન કરવા છે, જિંદગીભર સાથ રહેવું છે, તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. તો જુઓ, નામ છે કવિતાબેન પટેલ, હારીજના રહેવાસી છે અને અત્યારે ભાવનગરમાં રહે છે. સાથે એક છોકરો છે અને એક દીકરી છે. બેનને પ્રોબ્લેમ એવી છે કે બેન બોલી શકતા નથી અને સામેવાળો ભાઈ એવો છે કે એને બોલી નથી શકતા. એના કારણે એ ભાઈને ગમતું નથી આ બેન જોડે, એને ચીડ ચડે છે. 2-3 વાર સાસુને ગાળો બોલી દીધી છે એની. અને હવે બેનનું, જે મીનાબેનનું એવું કહેવું છે કે મારી દીકરીના લાયક તમે મૌલિકભાઈ એક રેકોર્ડિંગ મૂકવો અને સારું એવું પાત્ર ગોતી આપો. જોઈ લો, સામે તમને બેન દેખાઈ રહ્યા છે, એમનું નામ કવિતાબેન પટેલ છે, હારીજના રહેવાસી છે અને અત્યારે ભાવનગરમાં રહે છે. સાથે બેનને એક દીકરો અને એક દીકરી છે. સારું પાત્ર શોધી રહ્યા છે એમના મમ્મી કે એમનું દીકરીનું ક્યાંક સારી જગ્યાએ ગોઠવણી થાય. તો જોઈ લો મિત્રો, તમને સામે ફોટોમાં બેન દેખાઈ રહ્યા છે. બિચારા ભોળા અને દિલના સાફ દેખાઈ રહ્યા છે. પણ અત્યારના છોકરાઓ, તમને ખબર તો છે, અત્યારે તમારા જેવી, મારા જેવા ભાઈઓ કે ગમે એ બિચારા સારું કરતા હોય, એ લોકોને બી ના ગમે. હવે આ બેનની બિચારાની પરિસ્થિતિ એ મજાક બનાવી દીધી છે. છોકરા છોકરી કરીને હવે બેનને છૂટાછેડા આપી દીધા છે ભાઈએ. ભાઈનું નામ પિયુષ છે અને બેનનું નામ કવિતાબેન છે. જેના છૂટાછેડા થયા છે એનું નામ કવિતાબેન છે અને જેને છૂટાછેડા આપ્યા છે એનું નામ પિયુષ છે. આપણે કહેવાનો મતલબ એ છે કે ભાઈને થોડું સમજવું જોઈએ. આવી રીતે ના હાથ વચ્ચે છોડી દેવાય છોકરાને છોકરીને. હવે એમની સાસુ એવું કહે છે કે છોકરા અને છોકરી તો એ બે લઈ લેશે, એટલે છૂટાછેડા થઈ ગયા છે. હવે એના ઘરે જતા રહેશે. 2 મહિના અમારા ઘરે રહેવાયા છે, પછી એ એના ઘરે જ રહેશે. એમના પિયુષભાઈના ઘરે જ છોકરા અને છોકરી રહેશે, બેન નથી રાખવાના. તો જોઈ લો, તમને જે ફોટો દેખાઈ રહ્યો છે, ફોટોમાં જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ કવિતાબેન છે. પટેલ સમાજમાંથી આવે છે, હારીજના રહેવાસી છે, ભાવનગરમાં રહે છે. સાથે એક છોકરો અને છોકરી છે, પણ છોકરા અને છોકરી 2 જણા લગ્ન કરશે તો સાથે નહીં આવે. સાથે ખાલી એકલા બેન જ આવશે તમારી સાથે, જો લગ્નની ગોઠવણી થશે તો. જોઈ લો, બેન ખાલી સાધારણ પ્રોબ્લેમ એ છે, બેન દેખાવમાં બી સારા સુંદર ચકાચક બેન છે, પણ ખાલી પ્રોબ્લેમ આ જ છે કે બોલી નથી શકતા. અને નથી બોલી શકતા એનો દુરુપયોગ કરીને પેલો ભાઈ છૂટાછેડા આપી દીધા છે. 2-3 વાર ઓફિસે ગયો, ઓફિસે લઈને વહી ગયો અને બેનને 2-3 જગ્યાએ બતાવ્યું તો બેનને મુલાકાત કરાવરાઈ. હવે નવી ઓફિસ ધંધો નવો મોટો ખોલ્યો ભાઈએ, એટલે હવે પ્રોબ્લેમ એવી આવી ગઈ કે 2-3 જગ્યાએ એમના મમ્મી કે બતાવવા લઈને ગયો તો એમાં બેન નહોતા બોલી શકતા, એટલે બધા લોકોએ મજાક બનાવ્યો. તો ભાઈને ગુસ્સો આવી ગયો, એટલે 2-3 મહિનેથી વિચારતો છૂટાછેડાનું ને બાને છૂટાછેડા આપી દીધા. અને હવે બેનની મમ્મીનું કહેવું છે કે હવે એ નીચ જોડે મોકલવું એ નથી મારી છોકરીને. હવે નીચ જોડે નથી મોકલવું, એની ઓફિસવાળી જોડે રહેવા દેવા દે એને કે હવે મારા આ છોકરાનું લગ્નનું ક્યાંક બીજી જગ્યાએ ગોઠવવું છે. મિત્રો, આપણે ગાળ એટલા માટે નીકાળીએ છીએ કે બેન જેવી રીતે આપણને કે એવી રીતે આપણે આ વિડીયોમાં બોલવું પડે, એટલે ખબર પડે લોકોને કે ભાઈ આવી રીતના ઘટનાઓ બને છે
એટલે જોઈ વિચારીને લગ્નની ગોઠવણી કરવી જોઈએ. જોઈ લો, તમને સામે ફોટોમાં દેખાઈ રહ્યા છે બેન, બહુ જ સાધારણ સિમ્પલ. એમના મમ્મી એટલું રડતા હતા, મને એટલું આમ દયા અંદરથી આવી કે ના, દીકરીનું શું થયું હશે બિચારીનું. દીકરીને ખબર તો પડતી જ હશે ને, દીકરી બોલી નથી શકતી, કાનેથી સાંભળી તો શકતી હશે. છોકરીએ 4 મહિનાથી હળંગ 4 મહિનાથી બીમાર જ છે. લગ્નના છૂટાછેડા થયા પછી 4 મહિનાથી બેને મને અત્યારે ઘટના ગીડી છે. અત્યારે વાગી રહ્યો છે એક ને આપણા અંદર કોલ આવેલો હતો, એટલા આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. ઘણીવાર મને એવું થાય કે સાલું આ દુનિયા કેવી છે, કેવું ચાલે છે માર્કેટમાં. જુઓ તો ખરા, હવે આ બેન નામ ખાલી ખામી એટલી જ છે કે ખાલી બેન બોલી નથી શકતા. પણ બેન બોલી ના શકે એનો મતલબ એવું તો થોડી હોય કે તમે છોડી દો. એક છોકરો અને એક છોકરી છે. આ ભાઈ તરસોડા છે, ભગવાન એને બી દિવસ બતાવશે, પણ અત્યારે આ બેનનું સારું કરવાનું છે. તો જો લો, સામે તમને જે ફોટોમાં જે દયાલુ અને ભાવીજનિક એક બેન દેખાઈ રહ્યા છે, એ બેનનું નામ છે કવિતાબેન પટેલ. હારીજના રહેવાસી છે અને ભાવનગરમાં અત્યારે રહે છે. સાથે એક દીકરો અને એક દીકરી છે. લગ્નની ગોઠવણી થયા પછી છોકરો અને છોકરી નહીં આવે, સાથે ખાલી બેન જ આવશે. અને આમને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજ હશે તો ચાલશે, ખાલી દલિત સમાજ અને દેવી પૂજક સમાજ નહીં હાલે. ખોટું ના લગાતા, જે બી છે એ સાચું હું કહું છું, કેમ કે જે ઘટના અમને કહે ત્યારે જ આપણે કહીએ છીએ. લગ્ન માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, લગ્નની ગોઠવણી કરવા માટે નામ અને ફોટો મોકલવાનો રહેશે. અને આપણો ચાર્જ છે 2000 રૂપિયા પર પ્રોફાઇલે. 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે, ન કે લગ્ન નહીં થાય. જોઈ લો, ઉંમર 28 વર્ષ છે. બેનને એક દીકરો અને એક દીકરી છે અને પટેલ સમાજમાંથી આવે છે અને હારીજમાં અત્યારે હારીજના રહેવાસી છે અને ભાવનગરમાં રહે છે. દીકરો અને દીકરી છે. દીકરી અને દીકરો 2 જણા લગ્ન કર્યા પછી જે એમની મમ્મી છે એ જ આવશે. અને દીકરો અને દીકરી એ પેલા ભાઈ પિયુષભાઈ જોડે જતા રહેશે, બરાબર. એમનું મમ્મીનું કહેવું એવું છે કે મારી છોકરીને હું પાત્ર ગોત્યા આપો મૌલિકભાઈ, કે ભલે મારી છોકરીને બોલી ના શકે પણ રહી તો શકે, સારું એવું પાત્ર ગોતી આપો. એને કંઈક કહેશો તમે ફોનમાં તો એ સમજી જશે કે ભાઈ તું ચા બનાવી દે, તો એ ચા બી બનાવી દેશે. હાનમાં કહેશો તો આમ ખાલી ખાંડ અને ચા બતાવશો તો એ ચા બનાવી દેશે. મૌલિકભાઈ એવું કહેતી હતી બેન. પછી મેં કીધું શાકભાજી કેવી રીતે બનાવશે, તો મને કહે કે ખાલી આમ તમે ડુંગળી બટાકા બનાવી દેતો તો શાકભાજી બનાવી દેશે. પછી મેં કીધું માનો કે કોઈ મહેમાન આવ્યું છે તો પાણીનું પીવાનું કહેશું તો પાણી કેવી રીતે આપશે, તો કે તમે ગ્લાસ બતાવશો તો ગ્લાસથી પાણી ભરીને આપી દેશે. તો મિત્રો, આવી પરિસ્થિતિ છે બેનની અત્યારે. અને બેનની મમ્મી મને બહુ રડીને કહેતા હતા કે મૌલિકભાઈ, મારી છોકરી સારી છે પણ જમાઈ બહુ ખરાબ મળ્યો છે, જેના કારણે મારા આ દીકરીના બીજી જગ્યાએ અત્યારે લગ્ન સંતાન હોવા છતાંય મારે બીજી જગ્યાએ ગોઠવવા પડે છે. મારી મોટી દીકરીના લગ્ન કરાવરાય આ તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, અને બધી સારી એવી સુવિધા છે, ખાલી થોડી અપંગ છે. પણ એનું જમાઈ સારો મળ્યો છે. હવે આ જમાઈ થોડો કડવો કાંટાદાર મળ્યો છે. હવે શું કરવું કહો મૌલિકભાઈ? મેં કીધું કોઈ વાંધો નથી બેન, નિરાશાનો હવે ઘડી પૂરી થઈ. હવે તમે મૌલિકભાઈ જોડે આવ્યા છો તો તમને નિરાશ નહીં થવા દઈએ. તો જોઈ લો, સામે તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ કવિતાબેન છે. હારીજના રહેવાસી છે અને અર્જન્ટમાં લગ્નની ગોઠવણી કરવાની છે. નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી છૂટાછેડા થશે નહીં. અને અગર છૂટાછેડાની ગોઠવણી થશે બી તો આપણો જે ચાર્જ છે 3 લાખ રૂપિયા લેવામાં આવશે. જેને છૂટાછેડા છોકરી કરશે કે છોકરો કરશે, એટલે જોઈ વિચારીને છૂટાછેડાની ગોઠવણી કરજો, બરાબર. એટલે હવે આપણે છૂટાછેડા બી કરાવી દઈશું જ, પણ 3 લાખ રૂપિયા લઈશું સામેવાળા પાર્ટી જોડે. છોકરી હશે કે છોકરો હશે, જેને છૂટાછેડા કરવા છે. એટલે જોઈ વિચારીને કોલ કરવો. નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. તો મિત્રો, તમને જે ફોટોમાં બેન દેખાઈ રહ્યા છે એમનું નામ કવિતાબેન છે, જે પટેલ સમાજમાંથી આવે છે. પરિસ્થિતિ એવી છે કે બેન બોલી નથી શકતા અને એનો ફાયદો ઉઠાવી અને ભાઈએ છૂટાછેડા આપી દીધા છે. પહેલાં શરૂઆતમાં ભાઈ સારી રીતે સાસુ અને બેન જોડે સારી રીતે રહેતો હતો જ્યારે લગ્ન ન થતા હતા. હવે સંતાન થઈ ગયા અને હવે ઓફિસ સારી ખોલી લીધી છે અને હવે બેનને મૂકી દીધા છે. અત્યારે 2-3 મહિના થઈ ગયા છે, બેનનું એવું કેવું છે, બરાબર. તો 2-3 મહિના થઈ ગયા છે અને અત્યારે બેનને સારું પાત્ર એમના મમ્મી ગોતી રહ્યા છે. એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જો તમને આ પાત્ર ગમે છે તો તમારા ઘરવાળાને, તમારા ફેમિલી મેમ્બરને એકવાર વાત કરી અને આ નંબર પર કોલ કરો મારા 9313533149. અને આપણો જે ચાર્જ છે એ ભરો.
અને લગ્નની ગોઠવણી કરી જાઓ. નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે. લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અગર છૂટાછેડાની માંગ થાય છે છોકરા અને છોકરી તરફથી, તો જે છોકરો છે એને છૂટાછેડા લેવા છે તો 3 લાખ રૂપિયા આપવા પડશે. જો છોકરીને બી છૂટાછેડા લેવા છે તો 4 લાખ રૂપિયા આપવા પડશે. જેમ કે બંને બાજુનું જોવું પડશે મારે. એટલે આપણે ચાર્જ આટલો જ રાખેલ છે. કદાચ ચાર્જ વધઘટ થઈ શકે પણ છૂટાછેડાનો ચાર્જ રાખવામાં આવશે. બરાબર, તો જોઈ લો, નામ મારું આ છે મૌલિકભાઈ અને આપણો નંબર આ છે. લગ્ન કરાવવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, આ બેનને થોડું અર્જન્ટ છે એટલે અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. તો મિત્રો, હવે જો તમે ઓનલાઈન મહિલાઓ જોડે ગુજરાતી વાતચીત કરવા માગતા હોય અને તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માગતા હો તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને એપ્લિકેશનની વધુ જાણકારી માટે એ નંબર પર કોલ કરો. અને જો મિત્રો તમે ઓનલાઈન ચંપલ અને બૂટ ખરીદવા માગતા હોય તો આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જેમાં તમે બૂટ અને ચંપલ તમારી રીતે ખરીદી અને પહેરી શકો છો. વધુ જાણકારી માટે ડિસ્ક્રિપ્શન ચેક કરજો. અને લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરજો 9313533149. યાદ રાખજો, આ બેનને થોડું અર્જન્ટ છે, પટેલ સમાજમાંથી આવે છે.